નમસ્તે મિત્રો, મારું નામ વિરાજ છે અને હું ભાવનગરનો છું. આ વાત 20 દિવસ પહેલાં થઈ જ્યારે હું મારા મિત્રને મળવા પાલિતાણા ગયો હતો. મિત્રો, હું એક સોફ્ટવેર એન્જિનિયર છું. મેં મારા અભ્યાસ રાજકોટમાં કર્યો હતો અને પછી મેં એક કંપનીમાં જોબ કરી. ત્યાં મારી ઓળખ ખૂબ ગર્લ્સ અને બોય સાથે થઈ અને મારી શરમ ધીરે ધીરે ગાયબ થવા લાગી. હવે ત્યાં એક છોકરી હતી જે ખૂબ સુંદર હતી અને મારું એની સાથે મળવાનું થયું. એ ખૂબ સુંદર દેખાતી હતી. તે મને ખૂબ ગમી. પછી અમે લોકોએ 3 મહિના સાથે કામ કર્યું અને પછી હું ભાવનગર પાછો મારા ઘરે આવી ગયો અને એ એના ઘરે ઉદયપુર ચાલી ગઈ. પછી અમે થોડું ફેસબુક અને વોટ્સઅપ પર બોલવા લાગ્યા. એના ઘરના લોકોએ એના લગ્ન કરાવી દેવા હતા, પણ એણે હજી લગ્ન કરવા નહોતા. પછી એ MBA કરવા ભાવનગર આવી ગઈ. એનું નામ જીયા હતું. તેણે મને એક દિવસ કોલ કર્યો અને કહ્યું કે હું ભાવનગર MBA કરવા માટે આવી છું અને એ મને પૂછવા લાગી કે ક્યાં રહેવું સારું પડશે અને બીજી ઘણી વાત પૂછવા લાગી. એ અહીંયા આવી નહોતી તો એને થોડી ચિંતા હતી. પછી એણે એક ફ્લેટ ભાડે લઈ લીધો અને ત્યાં આવીને સેટ થઈ ગઈ. મેં એને કહ્યું કે હું રવિવારે ફ્રી છું, તું ફ્રી છે? તે બોલી કે ઠીક છે, આવી જા. પછી હું તેના ફ્લેટ ઉપર 2 વાગ્યે પહોંચ્યો. 12 વાગી ગયા હતા અને એણે હજી જમવાનું બનાવવાનું બાકી હતું અને એ મારી સાથે વાતો કરવા લાગી. પછી અમે જૂની યાદો તાજી કરી અને હસવા લાગ્યા. પછી જમીને TV જોવા લાગ્યા. થોડીવાર પછી તે ઉઠીને નાહવા ચાલી ગઈ. હું એના લેપટોપમાં મૂવી જોવા લાગ્યો અને મને આઈડિયા આવ્યો તો હું બાથરૂમના વોલમાંથી જોવા લાગ્યો. તે એકદમ એમ જ હતી, પણ મને સારી રીતે દેખાતું હતું એટલે હું પાછો મૂવી જોવા લાગ્યો. એટલી વારમાં તે નાહીને બહાર આવી ગઈ અને મારી પાસે આવી અને કહ્યું કે અહીંયા મૂવી છે. પછી મેં હાર્ડ ડ્રાઈવ કાઢી અને મૂવી કોપી કરવા લાગ્યો અને એ કપડાં ચેન્જ કરવા ચાલી ગઈ. પછી હું એની પાછળ ગયો તો એ બોલી કે શું કરી રહ્યો છે? તો હું બહાનું બનાવીને કિચનમાં ગયો અને પાણી પીવા લાગ્યો. ત્યારે એ કપડાં ચેન્જ કરીને આવી અને હું એની સાથે વાતો કરવા લાગ્યો અને મેં એને પૂછ્યું કે કોઈ બોયફ્રેન્ડ બનાવ્યો છે કે નહીં? તો એ બોલી કે નહીં, પણ ખૂબ સારા મિત્રો છે. પછી મેં કહ્યું કે તું તો લગ્ન કરવાની હતી ને, હવે તું MBA કેમ કરવા માંગે છે? તો એ બોલી કે અત્યારે મિત્રો સાથે મજા કરી લઈએ, પછી કંઈ પણ કરવામાં આવશે નહીં. તેની વાત સાંભળીને હું ચોંકી ગયો અને મને લાગ્યું કે આને પહેલાં પણ રમકાવ્યું હશે. તો મેં પણ પૂછ્યું કે મજા કેવી રીતે? તો એણે કહ્યું કે બધી રીતે. પછી મેં એને પૂછ્યું કે તને મૂવી જોવે છે? તો એણે હા બોલી અને મેં બધી મૂવી એના લેપટોપમાં નાખી દીધી. પછી એ કિચનમાં ગઈ અને મેં મૂવી ચાલુ કરી નાખી. તો એ અચાનક પાછળથી આવીને બોલી કે આ પણ નાખી દેજે. પછી મેં કહ્યું કે આ મૂવી નાખીને શું ફાયદો? તો એ બોલી કે ક્યારેક કામ આવી જાય. પછી મેં કહ્યું કે તું કહે તો મૂવીની મજા હું તને લાઈવ આપી દઉં. તો એ થોડી શરમાઈ ગઈ અને તેનું કામ કરવા લાગી. પછી એ કપડાં ધોવા લાગી અને હું બોર થઈ રહ્યો હતો. પછી હું એની પાસે ગયો અને મેં કહ્યું કે બોલ, તારે સાચો અનુભવ જોઈએ છે? તો એ કંઈ પણ ન બોલી. પછી મેં વિચાર કર્યો કે હવે આની સાથે કરવું જ રહ્યું. પછી મેં એના પર પાણી નાખી દીધું અને એ ભીની થઈ ગઈ અને ખીજાઈને બોલી કે હવે એક જોડી કપડાં બચ્યા હતા અને એ પણ તે ભીના કરી નાખ્યા. તો મેં ફક્ત સ્માઇલ કરી. પછી એ કપડાં ચેન્જ કરવા ગઈ. પછી મેં એને કહ્યું કે થોડી વારમાં મારી ટ્રેન છે અને હું પાછો ચાલ્યો જઈશ, તો તું પછી મારા કપડાં ધોઈ લેજે. તો એ બોલી કે ઠીક છે અને પછી મેં મૂવી ચાલુ કરી નાખી. હવે એ થોડી શરમાઈ રહી હતી અને હું એની પાસે જઈને બેસી ગયો અને પછી મૂવી જોવાની કેવી મજા આવી હશે તે તમને કહેવાની જરૂર નથી. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર કહેજો. આપણી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ પાછા આવા જ વિડીયોમાં.
ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. આવજો મિત્રો.